યુટ્યુબ ફેમિલી, તમારું ફૂડી કિચન પાપામાં તમારું સ્વાગત છે। આજે આપણે વઘાર સાબુદાણાની ખીચડી બનાવીશું। એના માટે મેં લીધા છે સિંગદાણા, લીલું મરચું, મોરસ, સિંધવ મીઠું, વરિયાળી, દ્રાક્ષ, જીરું વઘાર માટે અને બટાકા સમારેલા છે ધોઈને। અને સાબુદાણા મેં કલાક પહેલાં પલાળી અને કોરા કર્યા છે। હવે પહેલાં આપણે તેલ ગરમ કરીશું। એની મેં જીરું નાખીશું વઘાર માટે। જીરું તતરી જાય એટલે આપણે એમાં લીલા મરચાં નાખીશું। લીલા મરચાં થોડા શેકાઈ જાય એટલે એમાં આપણે બટાકા નાખી દેવાના। હવે બટાકાને થોડી વાર ચડવા દઈશું, ત્યાં સુધી એને ઢાંકી દઈશું આપણે। હવે આપણા બટાકા ચેક કરી લઈએ ચડ્યા છે કે નહીં। ગેસ તમારે મીડિયમ આંચ પર રાખવાનો, જેથી કરીને બટાકા બળી ના જાય। આવી રીતે ચેક કરી લેવાના બટાકા કમ્પ્લીટ, તમારા બટાકા બફાયા છે કે નહીં। હવે આપણે એમાં સિંગદાણા નાખીશું। હવે દ્રાક્ષ નાખીશું। વરિયાળી નાખીશું એમાં। મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું તમારે નાખવાનું। સિંધવ, હવે બધાને મિક્સ કરી લેવાનું। હવે આપણે સાબુદાણા નાખીશું। મેં મોરસ નાખીશું। હવે બધી સામગ્રી આપણે મિક્સ કરી દેવાની એમાં। સાબુદાણા તમારે બરાબર કલાક પહેલાં પલાળી દેવાના, જેથી કરીને તે પોચા પડી જાય। હવે તેમાં દાણા ઉપર નાખી દઈશું આપણે। હવે થોડી વાર એને ઢાંકી દઈશું આપણે। જેથી કરીને ચડી જાય સાબુદાણા ને બધું, મીઠું ને બધું આપણે જે નાખ્યું છે એ બધું ચડી જાય અંદર। હવે આપણે ચેક કરી લઈએ ખીચડી મોરસ ઓગળી ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું આપણે। જોઈ લો, આપણી ખીચડી રેડી થઈ ગઈ છે સાબુદાણાની।
હવે આપણે એને સર્વ કરીશું દહીંની સાથે. જો હવે બનીને રેડી થઈ ગઈ છે આપણી ખીચડી. જો તમને અમારી વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.